વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં આવેલો સાદલી ટિમ્બરવા કાયાવરોહણને જોડતો મુખ્ય માર્ગ કે જે આજે લોકો માટે મુશ્કેલીનો માર્ગ બની ગયો છે. ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું હોવા છતાં લાંબા સમયથી આ રોડનું કામ બંધ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિનોર તાલુકાના સાદલીથી ટિમ્બરવા કાયાવરોહણને જોડતો મુખ્ય માર્ગ કે જેનું કામ ઘણા છેલ્લા સમયથી અટકી પડ્યું છે. હાલ રસ્તા પર કપચી, ધૂળ અને ઉબડખાબડ સ્થિતિ સર્જાતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોજિંદા અવરજવર કરતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી બની ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર બાઇક સ્લીપ થવાની ઘટના અને વાહનોના ટાયર ફાટવાની ઘટના સામે આવી રહી છે. રસ્તા પર ઉડતી ધૂળના કારણે વાહન ચાલકોને રસ્તો જોવામાં મુશ્કેલી પડી રહી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, દર્દીઓને લઈ જતા વાહનો તેમજ રોજગારી માટે જતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડીને ગાયબ થઈ ગયો છે અને તંત્ર માત્ર દર્શક બની રહ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે વિકાસ માત્ર ખાતમુહૂર્ત અને ફોટા પૂરતો જ સીમિત રહી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃક્ષો કાપવાની મંજૂરી ન મળતા રોડનું કામ અટકી પડ્યું છે. લોકોએ માંગ કરી છે કે તાત્કાલિક મંજૂરી આપી યુદ્ધના ધોરણે આ રોડનું કામ શરૂ કરવામાં આવે. સાથે જ લોકો દ્વારા રસ્તા પર નિયમિત પાણીનો છંટકાવ કરવાની પણ માંગ ઉઠી છે, જેથી ધૂળ ઉડતી અટકે અને અકસ્માતની શક્યતાઓ ઓછી થાય. સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કારવનથી સાડલી બનતો રોડ જે સરકારે કામ ચાલુ કર્યું છે એ ઘણા સમયથી એવો ને એવો રોડ 7 થી 8 મહિના થવા આવ્યા છતાં પણ રોડનું કામ ગરવેલે પડેલું છે અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ રોડ ઉપર શિક્ષકો અવરજવર કરતા હોય છે, બાળકો અવરજવર કરતા હોય છે, ડોક્ટરો પણ અવરજવર કરતા હોય છે. કોઈ પણ કોઈ ધ્યાન લેવામાં આવતું નથી. વારંવાર રજૂઆત કરવાથી મીડિયાવાળાએ પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલી બધી ધૂળની ડમરી ઓળે છે કે આંખો પણ ભરી જતી હોય છે અને લોકોની આંખો પણ એ થઈ જતી હોય છે. એટલે આ રોડ વહેલી તકે શરૂ કરવામાં આવે એવી અમારી સરકારને માગણી છે. આવું ને આવું વર્ષો સુધી કેટલા ટાઈમ ચાલશે એ તો કઈ નક્કી જણાતું જ નથી.